વેલકમ બેક। અને હવે વાત કરીએ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા અંગે મંત્રી અજાણ હોવાનું સામે આવ્યું છે। મંત્રી કુબેર ડિંડોરને ખબર જ નથી કે આ પરિપત્ર બંધ થયો છે। ખૂબ ચોંકાવનારી અને આશ્ચર્યજનક વાત છે, કારણ કે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ એટલે કે પ્રી મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવા અંગે મંત્રી કુબેર ડિંડોરનું કહેવું છે કે આ પરિપત્ર થયો એની મને ખબર જ નથી। વિભાગ એમનો છે, મંત્રાલય એમનું છે, મંત્રી બન્યા પણ એમના વિભાગમાં શું થઈ રહ્યું છે એમને ખબર નથી। કુબેર ડિંડોરનું આ બાબતે ગોળ ગોળ નિવેદન સામે આવી રહ્યું છે, જે ઘણા બધા સવાલો ઊભા કરે છે। કેટલાક લોકો ગેરમાર્ગે દોરે છે એવું પણ તેમણે સામે આરોપ લગાવી દીધો અને સાથે કલેક્ટરને આવેદન આપે છે એવી વાત કરી। કોંગ્રેસ સમિતિએ 2 દિવસ અગાઉ આવેદન આપ્યું હોવાનું પણ તેમણે કહ્યું। શિષ્યવૃત્તિ માટેની સ્વાભાવિક રીતે કોઈ પણ જો ભલામણ હોય, કોઈ પણ નિર્ણય હોય, કોઈ પણ જોગવાઈ હોય તો એ શિક્ષણ વિભાગ માટે લેવામાં આવતું હોય છે। પણ પ્રી મેટ્રિક સ્કોલરશિપ માટે જે પરિપત્ર કરવામાં આવ્યો છે કે આ સ્કોલરશિપ બંધ કરવામાં આવશે, જ્યારે કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યું તો એમનું કહેવું છે ખુદ શિક્ષણ મંત્રીનું કે મને નથી ખબર કે આવો પરિપત્ર થયો છે। જે મિત્રો મેનેજમેન્ટ કોટામાં એ તો સંસ્થાની જવાબદારી છે। મેનેજમેન્ટ કોટા દાખલા તરીકે 100 સીટો હોય, 15% પ્રમાણે 15 સીટો ભરાઈ જાય અને ગવર્નમેન્ટ કોટા પછી હોય, ગવર્નમેન્ટ કોટાની સીટો ભરાય 7-8, ત્યાં સુધી ફ્રી સીટ કાર્ડ આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે। પણ જેને પોર્ટલ પર એપ્લિકેશન ના કરી હોય, પોર્ટલ પર એપ્લાય ના કરી હોય, આપણી એડમિશન કમિટીએ એને પ્રવેશ ના આપ્યો હોય ને એવા કેટલીક સંસ્થાવાળા છોટાઉદેપુરમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એવા કેટલાક લોકોને એજન્ટ મૂકીને એમના ઘરે જાય જે બેટા 12 પાસ કર્યું છે, નવરો છે, બેટા છે, તારું સર્ટિફિકેટ લા, તારું માર્કશીટ લા, તને હું દાખલ કરી આપું, તને આ બીએસસી થઈ જાય, તું નર્સિંગ થઈ જાય, તો આ થઈ જાય, એમ કરીને એ જાતે એડમિશન આપે છે।